उसमें मदद की हमें ज़रूरत है। बिना मदद के मैं कुछ भी नहीं कर पाऊंगा। ईश्वर पे भरोसा रखो, वो 100% आपके साथ है। आपको पता नहीं चलेगा और वो हमेशा आपके साथ रहता ही है। और हम उसे देख नहीं सकते पर इसे महसूस तो कर सकते हैं। समझ में आया? तो भरोसा, ये सेकंड स्टेप बहुत इंपॉर्टेंट है। कौन सा सेकंड स्टेप? बहुत इंपॉर्टेंट। सेकंड स्टेप क्या है? અમારામાં એવી શ્રદ્ધા જન્મી કે અમારા કરતા કોઈ ઉચ્ચતર શક્તિ છે કે જે અમને પુનઃ સ્વસ્થતા બક્ષી શકે છે અને અમારી ખોવાયેલી સદ વિવેક બુદ્ધિ પાછી લાવી શકે છે. આ સેકન્ડ સ્ટેપ છે કે અમારામાં એવી શ્રદ્ધા જન્મી કોઈ કો છે કે જે મને સપોર્ટ કરે છે અને મને રિકવર કરશે. મને એવી આશા, મને ઉમ્મીદ, મને ભરોસો છે કે જે મને રિકવર કરશે. ખ્યાલ આવ્યો? ત્રીજું સ્ટેપ એ કહે છે કે મેં મારી હવે ઈચ્છા શક્તિ અને જીવનને ઈશ્વરની કાળજીમાં સોંપી દેવાનો નિર્ણય કરી લીધો છે. હવે મને ઈશ્વર પર પૂરેપૂરો ભરોસો છે કે ઈશ્વર મારું ખોટું કરશે નહીં. હવે મને પૂરેપૂરો ઈશ્વર પર ભરોસો છે કે હવે ઈશ્વર મારી સાથે ખોટું કરશે નહીં.